કચ્છ યુનિવર્સિટી દ્વારા તાજેતરમાં અમુક અભ્યાસક્રમોની ફી ઘટાડાનો લાભ વિદ્યાર્થીને આપ્યો, પરંતુ આ લાભ માત્ર નવા વિદ્યાર્થીને મળ્યો, જૂના વિદ્યાર્થીને નહીં મળતા. આજે એનએસયુઆઈના માધ્યમથી રજૂઆત કરવા ગયા ત્યારે અધિકારીઓ ઓફિસ છોડીને અન્યત્ર જતા રહેતા ભારે અફડાતફડી મચી જવા પામી હતી. કચ્છ યુનિવર્સિટીનો વહીવટ ધણીધોરી વગરનો બની ગયો છે. માત્ર તાઇફા કરવામાં રચ્યા પત્યા રહેતા અધિકારીઓ અને પદાધિકારીઓ વાસ્તવમાં ખરેખર જે તકલીફો છે તેનો ઉકેલ લાવતા નથી. પરિણામે તકલીફો રોજબરોજ વધતી જાય છે. કચ્છ યુનિવર્સિટી દ્વારા તાજેતરમાં સેલ્ફ ફાઇનાન્સમાંથી ગ્રાન્ટેડ કરવામાં આવેલ વિવિધ અભ્યાસક્રમો જેવા કે LLM, MSW, BC કોમ્પ્યુટર સાયન્સ, MNC, IT રેગ્યુલર, પબ્લિક એડમિનિસ્ટ્રેશન અને MA ઇતિહાસની ફીમાં જે ઘટાડો કરવામાં આવ્યો છે તે ખૂબ આવકાર્ય નિર્ણય છે. પરંતુ દુઃખ સાથે જણાવવું પડે છે કે આ ફી ઘટાડાનો લાભ માત્ર નવા પ્રવેશ લેનારા વિદ્યાર્થીઓને માટે સીમિત રાખવામાં આવ્યો છે. અગાઉ જે વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો છે તેમને આ લાભ આપવામાં નહીં આવતા આખરે વિદ્યાર્થીઓને આર્થિક મુશ્કેલી પડી રહી છે. તાત્કાલિક અસરથી જૂના વિદ્યાર્થીઓને પણ લાભ આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. આજે વિદ્યાર્થીઓ યુનિવર્સિટીના અધિકારીને રજૂઆત કરવા ગયા ત્યારે રજૂઆત સાંભળવાને બદલે તેઓ ઓફિસ છોડીને અન્યત્ર જતા રહ્યા હતા. આ ઘટના ખૂબ જ ગંભીર છે, વખોડવાને લાયક છે. તાત્કાલિક અસરથી અંજારના ધારાસભ્યને ઉચ્ચ ટેકનિકલ શિક્ષણ સંભાળતા ત્રિકમ છાંગા ઘરના છે. ખાસ કરીને વહીવટ સુધારવા માટે તેઓ મક્કમ બન્યા છે, પરંતુ ક્યાંક ને ક્યાંક અધિકારીઓની ચૂકના કારણે આ પરિસ્થિતિ ઊભી થઈ છે. તાત્કાલિક અસરથી જૂના વિદ્યાર્થીઓને પણ લાભ આપે તેવી માંગ કરવામાં આવી છે. આવેદનપત્ર આપતી વખતે એનએસયુઆઈના પ્રમુખ ઋતુરાજસિંહ જાડેજા આજ કચ્છ જિલ્લા એનએસયુઆઈ દ્વારા યુનિવર્સિટી ખાતે વીસી સાહેબની રજૂઆત કરવા માટે આવ્યા હતા. જે થોડાક દિવસ અગાઉ 5 ડિપાર્ટમેન્ટને ગ્રાન્ટેડ કરવામાં આવ્યા છે અને તેની ફીમાં ઘટાડો કરવામાં આવ્યો છે, પણ હકીકત એનાથી થોડીક વિપરીત છે. જે 3જા સેમેસ્ટરના વિદ્યાર્થીઓ, જે 5મા સેમેસ્ટરના વિદ્યાર્થીઓ, તેમની કોઈ પણ પ્રકારની ફીમાં ઘટાડો કરવામાં આવ્યો નથી. માત્ર ને માત્ર જે નવા એડમિશન લે છે, એટલે પ્રથમ સેમેસ્ટરમાં જે લોકો અભ્યાસ માટે એડમિશન લઈ રહ્યા છે તેમની ફીમાં ઘટાડો કરવામાં આવ્યો છે. જે વિદ્યાર્થીઓ હાલ રનિંગ અભ્યાસ કરી રહ્યા છે તે વિદ્યાર્થીઓ શું ગુનો કર્યો છે, અને ખાસ કરીને આજે રજૂઆત કરવા આવ્યા, પરંતુ વીસી સાહેબની રજિસ્ટ્રાર સાહેબ પાસે ટાઈમ નથી વિદ્યાર્થીઓની રજૂઆત સાંભળવા માટે. પોતાની એસી ચેમ્બરમાંથી બહાર નીકળવા માટે તૈયાર નથી સાહેબ. વીસી સાહેબ પાસે ગયા તો રજૂઆત તે રજિસ્ટ્રાર સાહેબ પાસે ગયા. રજિસ્ટ્રાર સાહેબ પાસે જ્યારે રજૂઆત કરવા ગયા ત્યારે તેમની ઓફિસ મૂકીને સાહેબ ભાગી ગયા. જ્યારે અમે લોકોએ પકડ્યા ત્યારે સાહેબે ખાલી અમારા હાથમાંથી આવેદનપત્ર લઈને આ નિર્ણય બોમ્બનો છે એમ કરીને નીકળી ગયા. સાહેબ કોઈ પણ પ્રત્યુત્તર આપવા તૈયાર નથી. જો આગામી દિવસોમાં કોઈ કડક કાર્યવાહી કરવામાં નહીં આવે તો એનએસયુ દ્વારા ઉગ્રમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે, અને જ્યાં સુધી આ નિર્ણય નહીં આવે ત્યાં સુધી એનએસયુ દ્વારા લડત ચલાવવામાં આવશે.